નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 8 એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેવો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે જીઓ પારસી યોજના ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે? તો જવાબ આવશે લઘુમતી બાબતોનું મંત્રાલય છે એ મંત્રાલય અંતર્ગત. તમને ખબર છે લઘુમતી બાબતોના મંત્રાલયના મંત્રી કોણ છે? તો યાદ રાખજો, કિરેન રિજ્જુ. કોણ છે? કિરેન રિજ્જુ. તો તાજેતરમાં લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત યુનિવર્સલ પારસી રજિસ્ટ્રેશન ડ્રાઈવ એ શિબિર બાદ જીઓ પારસી યોજના ચર્ચામાં આવી ગઈ છે. આ અભિયાન દરમિયાન જીઓ પારસી પોર્ટલ પર અંદાજે 300 નવી નોંધણીઓ પૂરી કરવામાં આવી છે. આ પહેલ ભારતમાં પારસી સમુદાયની ઘટતી જતી વસ્તીને સંબોધવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એના મુખ્ય ઉદ્દેશો અને અમલીકરણ જોઈ લઈએ. આ યોજનાની વાત કરીએ તો શરૂઆત થઈ હતી 2013-14માં, જેનો હેતુ એવો હતો કે પારસી સમુદાયની વસ્તીમાં થતા સતત ઘટાડાને અટકાવવો અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા વસ્તીને વધારવી. સહાયની વાત કરીએ, આ યોજના એ પ્રજનન ક્ષમતાની સારવાર એટલે કે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ્સ, બાળકની સંભાળ, વૃદ્ધોની સંભાળ એના માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. ડીબીટી પાત્રતા ધરાવતા પારસી યુગલો છે એમને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એના દ્વારા સીધી સહાય પણ મળે છે. જો પારસીઓની આપણે વાત કરી રહ્યા છીએ, તમને ખબર હોવી જોઈએ કે જે પારસીઓ છે એ પારસીઓ પર્શિયા નામના દેશમાંથી આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? પર્શિયા, જેને આપણે હાલમાં ઈરાન કહીએ છીએ. અને આપણા ગુજરાતના સંજાણ બંદરે આવીને વસ્યા હતા. બરાબર છે. અને પારસીની આપણે વાત કરીએ તો તમારા માટે પ્રશ્ન કે આ સંજાણ બંદરે વસ્યા હતા એ કઈ તારીખે આવ્યા હતા, જેને આપણે સંજાણ દિવસ તરીકે ઉજવીએ છીએ? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. પીરિયોડિક લેબર ફોર્સ સર્વે મુજબ ભારતમાં શિક્ષિત વ્યક્તિઓનો બેરોજગારી દર કેટલો છે? તો જવાબ આવશે 6.5% છે. તો ભારતના MoSPI એટલે કે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય છે એના દ્વારા કરવામાં આવેલા તાજેતરના પીરિયોડિક લેબર ફોર્સ સર્વે છે એના મહત્વના તારણો આપણે જોઈ લઈએ. પીરિયોડિક લેબર ફોર્સ સર્વેની આપણે વાત કરી છે, અને બીજું છે MoSPI એટલે કે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય. તો એના મંત્રી તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. વર્ષ 2025ના અહેવાલ મુજબ ભારતમાં બેરોજગારીના દરમાં ઘટાડો થયો છે, રોજગારની ગુણવત્તામાં સુધારો થયો છે. આંકડાકીય માહિતી જોઈ લઈએ તો શિક્ષિત બેરોજગાર છે 15 કરતાં વધારે વર્ષના, ગયા વર્ષે 7%થી ઘટીને અત્યારે 6.5% થઈ ગયા છે. કુલ બેરોજગારી દરની વાત કરીએ 15+ તો સમગ્ર ભારતમાં 3.1% છે. યુવા બેરોજગારી 15થી 29 વર્ષ, તો આ દરમાં સુધારો થયો છે 10.3%થી ઘટીને 9.9%. મહત્વના વલણો
મહિલા સશક્તિકરણ. શહેરી મહિલાઓમાં બેરોજગારીનો દર 6.7% ઘટીને 6.4% થયો છે. એમના વેતનમાં પુરુષોની સરખામણી ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. ઔપચારિક રોજગારની વાત કરીએ તો નિયમિત પગારદાર નોકરીઓ છે, એમનો હિસ્સો 22.4%થી વધીને 23.6% થયો છે, જે દર્શાવે છે કે અર્થતંત્ર વધુ સ્થિર બન્યું છે અને ક્ષેત્રવાર ફેરફાર. કૃષિ પરની નિર્ભરતા ઘટી રહી છે, જ્યારે મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન અને સર્વિસીસ એટલે સેવા, એમાં નવી નોકરીઓનું સર્જન થઈ રહ્યું છે. ઓકે. મિશન મિત્રા ગગનયાન માટે અંતરિક્ષ યાત્રીઓનું પરીક્ષણ. ઇસરોએ અંતરિક્ષ યાત્રીઓના માનસિક અને શારીરિક વર્તનને સમજવા માટે લેહની અંદર લદ્દાખના લેહમાં મિશન મિત્ર શરૂ કર્યું છે. મિશન શરૂ થયું છે 2 એપ્રિલથી અને હજુ 9 એપ્રિલ એટલે આવતીકાલ સુધી ચાલવાનું છે. હવે મિશન મિત્રમાં મિત્ર છે એનું ફૂલ ફોર્મ શું થાય? તો મિત્રાનું ફૂલ ફોર્મ છે મેપિંગ ઓફ ઇન્ટરઓપરેબલ ટ્રેટ એન્ડ રિસ્પોન્સ એસેસમેન્ટ. સ્થળ કયું છે? તો લદ્દાખના લેહમાં આશરે 3500 મીટરની ઊંચાઈ પર. હેતુ ઓછો ઓક્સિજન, અતિશય ઠંડી, આવી બધી અંતરિક્ષ જેવી સ્થિતિની અંદર ટીમવર્ક અને નિર્ણય લેવાની શક્તિ તપાસવી. ભાગીદારી ઇસરો સાથે ભારતીય વાયુસેના, આપણું ઇન્ડિયન એરફોર્સ અને પ્રોટોપ્લાનેટ નામનું એક સ્ટાર્ટઅપ છે એ જોડાયેલું છે. ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન 15 ઓગસ્ટ 1969માં સ્થાપના. હેડક્વાર્ટર છે બેંગ્લુરુમાં. એના અધ્યક્ષ છે ઇસરો, એના અધ્યક્ષ વી નારાયણન. અને તમને ખબર હોય આપણે ગગનયાન મિશનની વાત કરી રહ્યા છીએ, એના માટે એક રોબોટ બનાવ્યો છે જેનું નામ આપવામાં આવ્યું છે વ્યોમ મિત્ર. તમને ખબર હોય તો મને જણાવો, ગગનયાન મિત્ર આપણે ઇસરોને જણાવ્યા પ્રમાણે કયા વર્ષમાં લોન્ચ કરવાની ગણતરી છે? કમેન્ટ બોક્સમાં લખો આન્સર આવડે તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ભારતીય સંસદના પ્રથમ ઓપનલી LGBTQ+ સભ્ય કોણ બન્યા છે? તો જવાબ આવશે મેનકા ગુરુસ્વામી. બરાબર છે. મેનકા ગુરુસ્વામી ભારતની સંસદમાં પ્રવેશનાર પ્રથમ ઓપનલી LGBTQ લેસ્બિયન, ગે, બાયોસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીર, એકચ્યુઅલી આપણે ક્વીર છે, ક્વીર તો સભ્ય બનીને ઇતિહાસ. ક્વીર એટલે કે પુરુષ અથવા સ્ત્રી, એ બેમાંથી કોઈ જાતિમાં ના આવે, કંઈક અલગ જ જાતિમાં કહી શકાય. તો એમણે દેશના પ્રથમ ઓપનલી ક્વીર રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા છે. રાજકીય પક્ષ પશ્ચિમ બંગાળથી તૃણમૂલ કોંગ્રેસ પક્ષ દ્વારા બિનહરીફ ચૂંટાયા છે. ઐતિહાસિક પદ 9મી માર્ચ 2026ના રોજ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા. શિક્ષણ અને એકેડેમિક તેઓ ઓક્સફર્ડ, હાર્વર્ડ લો સ્કૂલ, નેશનલ લો સ્કૂલ એના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ યેલ અને કોલંબિયા જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ ફેકલ્ટી પણ રહ્યા હતા. કલમ 377. તો ભારતની અંદર 2018માં સમલૈંગિકતાના ગુનામુક્ત કરવાના ઐતિહાસિક એક કેસ હતો. નવતેજસિંહ જોહર એ કેસમાં એમણે તથા તેમના પાર્ટનર અરુંધતી કારજુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જે અંગ્રેજોના જમાનાથી આ કલમ આવી હતી, કલમ નંબર 377. બરાબર છે. સમલૈંગિકતાને ગુનો દર્શાવતા હતા. હવે ભારતની અંદર આ ગુનામુક્ત છે, એટલે કે બંનેની મંજૂરીથી સમલૈંગિકતા શક્ય છે. ઓકે. મહત્વના કેસો, એમણે રાઇટ ટુ એજ્યુકેશન, સલવા જુડુમ કેસ, અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદા, આવા બધા મહત્વના બંધારણીય અને કાયદાકીય કેસો લડ્યા છે. 2019માં તેમને વિશ્વના સૌથી પ્રભાવશાળી વિચારકોમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તમને ખ્યાલ હશે, રિસન્ટલી જ આપણે ભણ્યા હતા કે નેપાળમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર MP બન્યા છે. તમને એમનું નામ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ઓસ્ટ્રેલિયાના કયા રાજ્યમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાઇક ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો ક્વીન્સલેન્ડ ઉપર. બાઇક પરથી મને યાદ આવે ઇલેક્ટ્રિક વ્હીકલ ડે દર વર્ષે 9મી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે.
તો ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ કરીને જે રાજ્ય છે એમાં માર્ગ સુરક્ષા વધારવા માટે નવા કાયદાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણય 2025માં ઈ મોબિલિટી ઉપકરણોને કારણે થયેલા અકસ્માતો અને મૃત્યુના આંકડાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે. નવા કાયદાઓ જોઈ લઈએ. ઉંમર મર્યાદા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હવે ઈ બાઇક ઈ સ્કૂટર ચલાવી શકશે નહીં. લાયસન્સની જરૂરિયાત. રાઇડર પાસે ઓછામાં ઓછું લર્નર ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ જેથી તેમને રોડના નિયમોની જાણકારી હોય. ઝડપ મર્યાદા. ફૂટપાથ પર ઉપકરણો માટે 10 કિલોમીટર પર અવર્સની ઝડપ મર્યાદા નક્કી કરવામાં આવી છે. પોલીસને સત્તા આપવામાં આવી છે કે ગેરકાયદેસર ઉપકરણો જપ્ત કરી લેવાના. રાઇડર્સના રેન્ડમ બ્રેથ સ્ટેટ દારૂની નશાની તપાસ કરવાની. કારણ શું છે? વર્ષ 2025માં ક્વિન્સલેન્ડમાં ઈ મોબિલિટી સંબંધિત અકસ્માતમાં 12 લોકોના મૃત્યુ થયા હતા અને 6300 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમને ખબર છે કે આપણે એ પણ ભણ્યા હતા કે ઓસ્ટ્રેલિયા વોઝ ધ ફર્સ્ટ કન્ટ્રી જેની અંદર સોશિયલ મીડિયા 16 વર્ષથી નીચેના બાળકો માટે બેન કરવામાં આવ્યું. રિસન્ટલી 28મી માર્ચના રોજ એક દેશની અંદર સોશિયલ મીડિયા બેન કરવામાં આવ્યું છે. તમારે દેશનું નામ કહેવાનું છે. તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભુવનેશ્વર કુમાર આઈપીએલના પ્રથમ 200 વિકેટ લેનાર ફાસ્ટ બોલર. તો ભુવનેશ્વર કુમાર છે આઈપીએલમાં 200 વિકેટ ઝડપીને ઇતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ઝડપી બોલર છે. ફાસ્ટ બોલરની વાત ચાલે છે. આઈપીએલમાં 200 વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર છે અને યુઝવેન્દ્ર ચહલ એમણે 220ની આસપાસ વિકેટ છે. એમના પછી બીજા નંબરનો બોલર છે. પર્પલ કેપ. સતત 2 વર્ષ 2016 અને 17માં પર્પલ કેપ જીતનાર એકમાત્ર બોલર. તે સનરાઇઝ હૈદરાબાદ અને અગાઉ આરસીબી તથા પુણે વોરિયર્સ માટે રમી ચૂક્યો છે. 2011માં આઈપીએલમાં પદાર્પણ કર્યું હતું. અત્યારે જે આઈપીએલ ચાલી રહી છે 2026 કયું સંસ્કરણ છે કમેન્ટમાં લખો. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે આપણું RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલની વાત કરીએ તો રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. નમો ડ્રોન દીદી યોજના હેઠળ મહિલાઓને ડ્રોન પાયલોટની તાલીમ આપવામાં કયું રાજ્ય મોખરે છે? તો જવાબ આવશે કર્ણાટક. તો નમો ડ્રોન દીદી આ યોજના છે એ હેઠળ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ અને ડ્રોન પાયલોટ તરીકે તાલીમ આપવામાં કર્ણાટક આખા દેશની અંદર અગ્રેસર રહ્યું છે. આ યોજના ગ્રામીણ મહિલાઓને ટેકનોલોજી સાથે જોડીને એમના આર્થિક સ્તરને સુધારવા માટે શરૂ કરવામાં આવી હતી. યોજનાની વિગત જોઈ લઈએ. લક્ષ્ય વર્ષ 2024-25 અને 25-26 દરમિયાન જેટલા પણ પસંદ કરેલા મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપ છે એમણે 15,000 ડ્રોન વેચવાનું લક્ષ્ય છે. નાણાકીય સહાય. સરકાર ડ્રોન પેકેજની કિંમતના 80% મહત્તમ 8 લાખ રૂપિયા સુધી કેન્દ્રીય નાણાકીય સહાય પૂરી પાડશે. બાકીના 20% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ 3% વ્યાજ સહાય સાથે લોન મળી શકે છે. તાલીમ. દરેક સેલ્ફ હેલ્પ ગ્રુપના સભ્યને 15 દિવસની તાલીમ આપવામાં આવશે, જેમાં ડ્રોન પાયલટ સર્ટિફિકેશન મળશે. આ ઉપરાંત કૃષિમાં એનો ઉપયોગ, ખાતર, જંતુનાશકોનો છંટકાવ એનો સમાવેશ થાય છે. હવે આનો ઉદ્દેશ શું છે કે ખેતીમાં મજૂરી ઘટાડવી, કાર્યક્ષમતા વધારવી, ગ્રામીણ મહિલાઓને આધુનિક કૃષિ સેવાઓ માટે આવક ઊભી કરવામાં મદદ કરવી. બરાબર છે, તો એ યાદ રાખજો. કર્ણાટકની વાત આવી છે. તમને ખબર છે કે રિસન્ટલી ખેલો ઇન્ડિયાની અંતર્ગત સિરીઝની અંદર એકમાં કર્ણાટક નંબર 1 રહ્યું છે. કોની વાત કરી રહ્યો છું તમારે કમેન્ટમાં જણાવવાનું છે. સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ બિલ 2026 અર્ધલશ્કરી દળોમાં આઈપીએસ અધિકારીઓનું નેતૃત્વ. કેન્દ્ર સરકારે તાજેતરમાં રાજ્યસભામાં CAPF જનરલ એડમિનિસ્ટ્રેશન બિલ રજૂ કર્યું છે. સમાવેશ દળો કયા છે? એકચ્યુઅલી સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની અંદર ટોટલ કેટલા દળો હોય છે? 7. અને તમારે કહેવાનું છે આ કયા મંત્રાલય અંતર્ગત આવે છે. હવે 7 દળોમાંથી જો BSF, CRPF, CISF, ITBP, SSB છે એના માટે આ દળો આજે બિલમાં એમનો સમાવેશ થયો છે. બાકીના જે રહ્યા છે એમાં એક છે આસામ રાઇફલ, સૌથી જૂનામાં જૂનું દળ, અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ. આ બિલ દળોના નેતૃત્વમાં આઈપીએસ અધિકારીઓના વર્ચસ્વને મજબૂત અને કાયદેસર બનાવશે.
પ્રતિનિયુક્તિ. આઈપીએસ અધિકારીઓ જે રીતે ડેપ્યુટેશન પર આ દળોનું સંચાલન કરે છે તેને હવે કાયદેકીય માળખું મળશે. સુપ્રીમ કોર્ટે અગાઉ સીએપીએફના પોતાના કેડરના અધિકારીઓને પ્રમોશન આપવા જણાવ્યું હતું. આ બિલથી કેડર અધિકારીઓમાં એમની કારકિર્દી અને પ્રમોશન મર્યાદિત થવાની ચિંતા છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા લેક્ચર સિરીઝ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો નીતિ આયોગ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જેની સ્થાપના 1 જાન્યુઆરી 2015માં. એના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય, ઉપાધ્યક્ષ ડૉક્ટર સુમન કેબેરી અને વચગાળાના સીઈઓ નિધિ છબ્બર છે. ચૂંટણી કમિશનર સેવાની શરતો અને હોદ્દાની મુદ્દત રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે. આ જોગવાઈ બંધારણમાં કયા આર્ટિકલમાં છે? 324. નાણાં આયોગ દ્વારા કરવામાં આવેલા ભલામણ અને તેના લીધેલા પગલાંની યાદી કોને રજૂ કરવામાં આવે છે? તો સંસદના દરેક ગૃહને. બંધારણના આર્ટિકલ 280 હેઠળ નાણાં આયોગની રચના કરે કોણ? તો રાષ્ટ્રપતિ કરે. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે? રાષ્ટ્રપતિ. કેગની વાત ચાલે છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાની નીચેના દર્શાવેલા જિલ્લા પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? બોટાદની ના સ્પર્શે. કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? તો જવાબ આવશે રતન જ્યોત. કાથો કયા વૃક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે? ખેર. નીચેનામાંથી કયા માસમાં રવિ ઋતુની પાક થાય છે? જાન્યુઆરીથી માર્ચ. કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીનો વન વિસ્તાર એ ધ્યાનમાં રાખતા ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે? ડાંગ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, રોબોફેસ્ટ ગુજરાત 5.0નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું? સાયન્સ સિટી અમદાવાદ. સેકન્ડ, રાજા રવિ વર્માનું કયું પેઇન્ટિંગ 167.20 કરોડમાં વેચાઈને ભારતનું સૌથી મોંઘું પેઇન્ટિંગ બન્યું? યશોદા અને કૃષ્ણ. બરાબર છે. સાયરસ પુનાવાલા એમણે ખરીદ્યું છે, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ચેરમેન. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો કે પારસીઓ સંજાણ આવ્યા જે દિવસે, એને સંજાણ દિવસ કહેવાય છે. ભારતમાં સંજાણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 15મી નવેમ્બર. સેકન્ડ નંબરનો પ્રશ્ન, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટેશનના મંત્રી કોણ છે? તો રાવ ઇન્દ્રજીત સિંહ. શું નામ છે? રાવ ઇન્દ્રજીત સિંહ. ત્રીજા નંબરનો પ્રશ્ન, ગગનયાન મિશન લોન્ચ કરવાનું ક્યારે છે? ઇસરોએ જણાવ્યા પ્રમાણે 2027. અને ચોથો પ્રશ્ન, નેપાળમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર એમપી બન્યા છે. શું નામ છે એમનું? ભૂમિકા શ્રેષ્ઠ. પાંચમા નંબરનો પ્રશ્ન, આઈપીએલ છે એનું કેટલામા નંબરનું સંસ્કરણ અત્યારે ચાલી રહ્યું છે? 19મું. છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે 28મી માર્ચના રોજ ઇન્ડોનેશિયા છે ને એણે 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયાને બેન કરી દીધું. બરાબર કે ઇન્ડોનેશિયામાં 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા બેન. એટલે હવે તમે જોશો તો ઓસ્ટ્રેલિયાએ શરૂઆત કરી, સ્પેને પણ કહ્યું છે, ફ્રાન્સે પણ કહ્યું છે, ઇન્ડોનેશિયા કહ્યું છે અને બ્રાઝિલ અલગ પ્રકારના નિયમોનો આદર્શે. ભારતમાં 2 રાજ્યો આંધ્ર અને કર્ણાટક એ પણ કહી રહ્યા છે કે સોશિયલ મીડિયાને બેન કરવા માટેનું. 7મા નંબરનો પ્રશ્ન, ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ રિસન્ટલી આ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ છત્તીસગઢમાં યોજાઈ, એમાં સૌથી વધારે મેડલ કર્ણાટક લઈ ગયું. 8મું, સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ કયા મંત્રાલય અંતર્ગત આવે? ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં લોકસભા દ્વારા આંધ્રપ્રદેશની એકમાત્ર રાજધાની તરીકે કોને જાહેર કરવામાં આવી? સેકન્ડ, ઇરેના 2025ના અહેવાલ મુજબ પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં ભારતનો વૈશ્વિક ક્રમ કયો છે? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર.
સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.